કેમ છો દોસ્તો? મજામાં છો તો મજામાં જ રહેવાનું. તો દોસ્તો આપણે મરચાના વાવેતરની ઓર કાઢી નાખ્યા છે તો તમને દેખાડું છું. અને આ કરી રહ્યા છે આપણે નેક, અને લગભગ વાગી ગયા છે 11 અને તપી રહ્યો છે જબરજસ્ત. પણ કાંઈ નહીં, આપણે ત્યાં સુધી નેક ચડાવીને જ જવાનું છે, કેમ કે આજે વધારે તાપ લાગે છે યાર. ગરમી પણ એટલી બધી પડી રહી ગજબની. તો કાંઈ નહીં, આપણે આટલી નેક ચડાવી દઈએ અને મરચાં વાવવાના છે. હજી તો પરમ દિવસ આપણે મરચાં ચોપવાના છે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ આપણે એ નેક ચડાવી દઈએ. તો કાંઈ નહીં દોસ્તો, લાસ્ટ તક બનાવી રહેજો અને મજા આવવાના છે. બ્લોગમાં ટૂંકર બ્લોગ બનવાનો છે દોસ્તો, તો બને રહે. આપણે રોટીની તૈયારી થઈ ગઈ છે, રોટો ચાલુ છે અને હું ખેતરમાંથી આવીને અહીંયા બેઠો છું. અને સાપલું તો જો મેણી ખુલ્લું કરી દીધું છે અને રોટલાની તૈયારી થઈ રહી છે આપણે. તો દોસ્તો લાસ્ટ તક બનાવી જો, મસ્ત સુપર ડુપર બ્લોગ. ફાઇનલ તો દોસ્તો આપણે મરચાં પાવાની તૈયારી કમ્પ્લીટ કરી નાખી છે. 9 વાગે આપણે લાઇટ આવીએ છે પાવર. તો જો આપણે મરચાંના ઓળા પલાળવાના છે અને ફુહારા પણ સાથે આપણે ગોઠવી નાખ્યા છે ભેળા. અને આપણે કાંઈક ત્યાં બોરને કે બોરિંગ છે અને ટ્રેક્ટર લઈને આવેલો છું, ત્યાં બેઠો છે આપણે સાઈલે. લાઇટ આવે એટલે ઝપાઝપી આપણે બોલાવી દેવાની છે અને આજને 4 વાગ્યે આપણે મરચાંની શરૂઆત કરી દેવાની છે, મરચાં સોંપવાની. તો દોસ્તો લાસ્ટ તક બને રહેજો અને મસ્ત ટુપર ડુપર એટલે એન્ટ્રી પડી જાય એવો આપણો વ્લોગ આવવાનો છે દોસ્તો. તો જુઓ, લાઈન પણ આપણે કમ્પ્લીટ પીવીસી પાઇપની ગોઠવી દીધી છે અને ફુહારા અંદર કરી દીધા છે અને પાવડાથી આપણે દામો વાળવાનું છે. તો કાંઈ નહીં દોસ્તો, બને રહો. તમને આવા ખેતીવાડીના બ્લોગ મળતા રહેશે અને જોવાનું ભૂલતા નહીં. લાઈક, સબસ્ક્રાઈબર ને શેર કરજો દોસ્તો, કેમ કે મજા આવશે આપણો બ્લોગ. શિમલા મિર્ચ, ટામેટા, ડુંગળી, બટાકા, હાંડો ખાઈ લો કે તને અલગ થઈ. ફાઇનલી દોસ્તો ખેતરમાં પાણી આવી ગયું છે કમ્પ્લીટ, અને પીવામાં લગભગ 1 2 3 4 સાહડા પી ગયા છે. અને આ 5મામાં આવે છે દોસ્તો. જો આ મરચાંનું ઓર પાવી રહ્યો છું, મરચાંના ઓર આમાં આવશે આપણે મરચાં. અને જો આ એક સાહડામાં આપણે આવી ગયું છે પાણી, આ બાજુ આટલે આવી ગયું છે અને 2 સાહડામાં ત્યાં છે, ત્યાંથી વળીને ત્યાં જશે એટલે આપણો સાહડો પેક થઈ જશે અને બીજા સાહડામાં આપણે પાણી વાળીશું. અને કાંઈ નહીં, અત્યારે તો આપણે આ છેડે આવે ને એ બાજુ ને એક પેલી બાજુ છે, આ બાજુ પણ બોર ચાલી રહ્યો છે, એ સાહટામાં પેલી બાજુ પાણી વાળી રહ્યા છે. અને દોસ્તો આપણો બ્લોગ ખેતીવાડીનો કેવો લાગ્યો લાઈક કરી દેજો દોસ્તો. સપોર્ટ ના કરો તો ચાલશે. લાઈક, સબસ્ક્રાઈબર, શેર કરજો દોસ્તો, કેમ કે આ બ્લોગમાં તમને જબરજસ્ત મજા આવશે. કેમ કે આપણે લગભગ 1 થી 2 3 મહિનાથી આપણો બ્લોગ તમને જોવા નહીં મળ્યો, કેમ કે મારે મોબાઈલ ખરાબ થઈ ગયો છે, એના કારણથી આપણે બ્લોગ
1 મહિનો 2-3 મહિના થકી આપણે બ્લોગ આવતો નહોતો, પણ હવે રેગ્યુલર તમને બ્લોગ જોવા મળશે દોસ્તો. સપોર્ટ કરજો, કેમ કે આ ખેતીવાડી મરચાં કેવી રીતે ચોપાય છે, કેવી રીતે કરીએ છીએ ખેતી, એ તમને બધું જ તમને જોવા મળે છે. અને ચાલો આપણે સાહડો ભરાવા આવ્યો છે એટલે પેલે સાઈડે જઈએ અને નેક પણ તમને બતાવી દઉં છું. જોઈ શકો છો હજી તો આટલું પીધું છે, એટલું બાકી છે. બુહારા પણ થોડી વાર આપણે ઉડાડ્યા હતા, કેમ કે આ માટી ઉડી જાય છે ને એટલા માટે, એને ડેફાડી ભાગી જાય, મોટી હોય ને ભાગી જાય. દોસ્તો આપણે